મારી કોઈ મેન્સના પ્રશ્નની આયોજનની વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકું? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પ્લાનિંગ? આયોજન એટલે શું? મારી કોઈ મેન્સના પ્રશ્નની લખવાની શરૂઆત કરવી છે અને મારે લખવું છે કે આયોજન કોને કહેવાય? આયોજન એટલે શું? તો શું લખીશ? શું મારે શોર્ટમાં આને લખવું હોય તો તમે આઈડિયા છે, તમે કંઈક આયોજન બનાવતા હશો, બહાર જવાનું, ફરવાનું. રિસોર્સનો સારી રીતે યુઝ કરવો, ઇટ્સ ઓબ્જેક્ટિવ ઓફ પ્લાનિંગ. પ્લાનિંગનો ઓબ્જેક્ટિવ છે, ઉદ્દેશ્ય છે કે રિસોર્સનો યુઝ કરવો. એક વે છે, ઇટ્સ અ વે, એ રસ્તો છે. પ્લાનિંગ એટલે શું? યસ, ભવિષ્ય માટે. નજીક છો પછી ઓકે. જો મારે સિમ્પલ શબ્દમાં લખવું હોય તો હું લખી શકું કે પૂર્વ નિર્ધારિત લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે આપણે પહેલા લક્ષ્યાંકો નક્કી કરીએ કે મારે એમ ફરવા જવું છે અથવા તો મારે જીવનમાં આ કરવું છે, મારે લક્ષ્યાંક સુધી પહોંચવું છે. તો પૂર્વ નિર્ધારિત લક્ષ્યાંકો જે છે એને પ્રાપ્ત કરવા માટે ભવિષ્યમાં નક્કી કરવામાં આવેલી એક રણનીતિ, એને આપણે શું કહીશું? પ્લાનિંગ. હું કઈ રીતે જઈશ, કયા કયા સંસાધનો હું યુઝ કરીશ, મારી જોડે આટલી વસ્તુ છે તો હું કઈ રીતે આગળ વધી શકું, આ એક રણનીતિ તમે જે બનાવશો અને સિમ્પલ શબ્દોમાં શું કહેવાય? પ્લાનિંગ. ક્લિયર થાય છે? ઓકે. અને એ રણનીતિ જો તમે ઇકોનોમી માટે કરો છો, ઇકોનોમિક પ્લાનિંગ, આર્થિક સંદર્ભમાં કરો છો તો એ છે આર્થિક પ્લાનિંગ, ઇકોનોમિક પ્લાનિંગ. ક્લિયર થાય છે? તો પહેલું લખીશું આયોજન અર્થાત પૂર્વ નિર્ધારિત લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે નક્કી કરવામાં આવતી ભવિષ્યની રણનીતિ. બોલો, ક્લિયર થાય છે? ઓકે. આયોજનના ઉદ્દેશ્ય શું હોઈ શકે? લખવાની જરૂર નથી, સિમ્પલ. આયોજનના ઉદ્દેશ્ય આર્થિક આયોજનના સંદર્ભમાં શું હોય કે ભાઈ દેશમાં બેરોજગારી ઘટાડવા માટે આયોજન કરવું પડે, દેશમાં ગરીબી ઘટાડવા માટે આયોજન કરવું પડે, દેશના સંસાધનોનો મેક્સિમમ યુઝ કરી અને દેશમાં કઈ રીતે આપણે ઇકોનોમિક ગ્રોથ મેળવી શકીએ એના માટે પ્લાનિંગ કરવું પડે, દેશમાં ઇનઇક્વાલિટી વધી રહી છે, અસમાનતાઓ વધી રહી છે, એને બેલેન્સ કરવા માટે કઈ રીતે પ્લાનિંગ કામમાં લાગે. તો આ બધા એના ઉદ્દેશ્યો છે. ઇકોનોમી પ્લાનિંગ કેમ કરવું પડે? ક્લિયર થાય છે? ઓકે. હવે આપણે લખીશું આર્થિક આયોજનના પ્રકાર કેટલા છે? ટાઇપ્સ ઓફ ઇકોનોમિક પ્લાનિંગ. ઓકે, ચલો લખીશું આર્થિક આયોજનના પ્રકાર કેટલા છે? આર્થિક આયોજનના પ્રકાર. ચલો એમાં પહેલું લખીશું રાજ્યના હસ્તક્ષેપને આધારે પ્રકાર. રાજ્યના હસ્તક્ષેપને આધારે પ્રકાર. ઓકે, બે પ્રકાર છે. એકને આપણે કહીએ છીએ આદેશાત્મક આયોજન, અને બીજાને આપણે કહીએ છીએ નિર્દેશાત્મક આયોજન. આદેશાત્મક આયોજન, નિર્દેશાત્મક આયોજન. ઓકે, આને ઇંગ્લિશમાં કહેવાય ઇમ્પેરેટિવ પ્લાનિંગ. આને કહેવાય છે ઇન્ડિકેટિવ પ્લાનિંગ. આદેશાત્મક આયોજન એટલે શું સમજીએ પહેલા. અહીંયા શબ્દ અહીંયા લખ્યો છે આદેશ, ઓર્ડર. હે ને? એનો મતલબ એવો થાય છે કે એક ટોપ ઓથોરિટી, ટોપ મેનેજમેન્ટ, ટોપ એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ પર બેઠેલા વ્યક્તિઓ એ પ્લાનિંગ ડિસાઇડ કરે છે કે દેશમાં, રાજ્યમાં કયા પ્રકારનું પ્લાનિંગ હોવું જોઈએ. ક્લિયર થાય છે? વન સેન્ટ્રલ ઓથોરિટી વિચ ડિસાઇડ ઓલ એસ્પેક્ટ્સ ઓફ ઇકોનોમિક પ્લાનિંગ. આઈડિયા આવે છે? અને મોદી સાહેબ એવું નક્કી કરી લે કે આપણે ભારતની અંદર શૌચાલય બનાવવાના છે દરેક ગામમાં, તો એ જ ડિસિઝન દરેક રાજ્ય ઉપર લાગુ થશે. રાજ્ય એનો કોઈ વિરોધ નહીં કરી શકે. રાજ્યએ ફરજિયાત એને શું કરવું પડશે? લાગુ કરવું પડશે. ક્લિયર થાય છે? આઈડિયા આવે છે? એટલે કે આ કેવું આયોજન છે? એક પ્રકારનું કેન્દ્રીયકૃત આયોજન છે. ઉપર બેઠેલી એક જ બોડી નક્કી કરે છે કે બધા રાજ્યોમાં શું કરવું જોઈએ. તો કેવું આયોજન થયું? કેન્દ્રીયકૃત આયોજન, સેન્ટ્રલાઇઝ્ડ પ્લાનિંગ. હે ને? કે ઉપર બેઠેલી જે બોડી છે, ઉપર બેઠેલા જે વ્યક્તિઓ છે એ નક્કી કરે છે કે આ રાજ્યોમાં શું કરવું જોઈએ. તો એને કહેવાય છે આદેશાત્મક આયોજન. બાજુમાં છે નિર્દેશાત્મક આયોજન. નિર્દેશ આપવો ખાલી કે તમે આવું કરી શકો, તમારે આવું કરવું જોઈએ. અહીંયા શું હોય છે કે ભાઈ મોદી સાહેબને એવી ખબર ના હોય કે તમિલનાડુના XYZ જિલ્લાના ફલાણા ગામની અંદર આ તકલીફ છે. આઈડિયા આવે છે? એ તકલીફ કોને ખબર હોય છે? ગામના તલાટી અથવા તો સરપંચને ખબર હોય. તો અહીંયા નીચલી કક્ષાએ જે શું પરિસ્થિતિ છે, શું સમસ્યાઓ છે, એનો ડ્રાફ્ટ બનાવી રાજ્યોને આપવું. રાજ્યો એ ડ્રાફ્ટ કોને આપે? કેન્દ્રને આપે. અને કેન્દ્ર જે છે એમાંથી કોમન ડ્રાફ્ટ જે હોય કે ભાઈ ભારતના રાજ્યોમાંથી આપણને આટલી સમસ્યાઓ મળી છે, એમાંથી કોમન સમસ્યા એક ગટર લાઈન માટેની છે, એક સ્વચ્છતા માટેની છે અને પાણી માટેની છે. તો સરકાર એના માટે પછી એક યોજના, નોડલ યોજના તૈયાર કરે અથવા કોઈ મિશન બહાર પાડે. હે ને? ખબર પડી? તો અહીંયા ડિસિઝન ટોપ ઓથોરિટીએ લીધું, મતલબ કે ઓર્ડર થોપવાનો પ્રયત્ન કર્યો ના, નીચેથી ઉપર આવ્યું પ્લાનિંગ. ક્યાંથી આવ્યું? બોટમ ટુ ટોપ. નીચેથી પ્લાનિંગ આવ્યું કે અમારે આવી સમસ્યાઓ છે. પછી ટોપ ઓથોરિટી એને સમજશે અને એ પ્લાનિંગને લાગુ કરવાનો શું કરશે? પ્રયત્ન કરશે. ક્યાં બને આવું? ક્લિયર થાય છે? તો કેવું પ્લાનિંગ છે? વિકેન્દ્રીકૃત પ્લાનિંગ. અહીંયા એવું નથી કે એક વ્યક્તિ ડિસિઝન લઈને બધા તમિલનાડુના બધા ગામમાં લાગુ થાય, ભારતના, ગુજરાતના બધા ગામમાં લાગુ થાય, એવું નથી. ગામડાઓની જે સમસ્યાઓ છે એ બધી ક્યાં છે? ઉપર આવી છે. એ સમસ્યાઓમાંથી કોમન સમસ્યાઓ સરકાર શોધશે અને એના માટેની એક યોજના બનાવશે. જેમ કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, કે ભાઈ ખેડૂતના જે ખેતીલાયક જમીન છે દરેક વ્યક્તિ સુધી પાણી પહોંચી શકે, દરેક ખેતર સુધી પાણી પહોંચી શકે. એવી સમસ્યા આખા ભારતમાં હતી તો ભારત સરકારે યોજના બનાવી દીધી, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. ક્લિયર થાય છે? ગામડાઓની અંદર જે છે ખેતી કરે છે ખેડૂતો, ત્યાં આગળ કુદરતી આફતો છે, આવું બધું થતું હતું. આ પ્રકારની જે છે સરકારી યોજના બનાવી દીધી, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ખેડૂતોને વીમો મળી શકે. તો આ પ્રકારના જે કોમન ઇશ્યુ છે એના માટે કેન્દ્ર સરકાર શું કરે? એક યોજના બનાવે. એવું નહીં કે પોતાની મનમાનીથી યોજના તૈયાર કરીને બધામાં લાગુ કરવાની. બોલો, ક્લિયર થાય છે? તો એવા આયોજનને શું કહેવાય? નિર્દેશાત્મક આયોજન. ડન છે? ઓકે, ચાલો તો આની અંદર લખીશું પહેલું પોઈન્ટ કે આ એક પ્રકારનું કેન્દ્રીયકૃત આયોજન છે. આ એક પ્રકારનું કેન્દ્રીયકૃત આયોજન છે. આમાં બીજો મુદ્દો આપણે લખીશું કે
ઉચ્ચ સ્થાન પર બેઠેલ વહીવટી વ્યક્તિ આયોજનના તમામ નિર્ણયો લે છે. આગળ જગ્યા નથી, હું લખાવું. આયોજનના તમામ નિર્ણયો લે છે અને અને દરેક ક્ષેત્રો પર એને લાગુ કરાવે છે. આથી અહીં ટોપ ટુ બોટમ અપ્રોચ જોવા મળે છે. કેવો અપ્રોચ જોવા મળે છે? ટોપ ટુ બોટમ. ટોપમાં બેઠેલ વ્યક્તિ ડિસિઝન બધા ઉપર થોપે છે. ઓકે, નીચે ટોપ ટુ બોટમ અપ્રોચ જોવા મળે છે. બોલો, ક્લિયર છે? એમાં લખજો કે 1991 સુધી ભારતમાં આ પ્રકારનું આયોજન જોવા મળતું હતું. ઓકે, 1991 સુધી ભારતમાં આ પ્રકારનું આયોજન જોવા મળતું હતું. 1991 પછી આપણે ટૂંકમાં જે 73 અને 74 બંધારણીય સુધારો ભારતમાં લાગુ કર્યો, તેથી ગામડાઓને પણ થોડી સ્વાયત્તા મળી આયોજનમાં ભાગ લેવાની. પછી આપણે જિલ્લા આયોજન સમિતિઓની પણ સ્થાપના કરી. જિલ્લા આયોજન સમિતિઓના માધ્યમથી આપણે જે છે સેન્ટ્રલ ગવર્મેન્ટને થોડા ડ્રાફ્ટ મોકલતા હતા. બરાબર, પણ 100% વિકેન્દ્રીકરણ આપણે જોવા જઈએ તો નીતિ આયોગની સ્થાપના પછી થાય છે 2014 પછી. પણ આપણે ઘણા બધા સોર્સિસમાં જોઈએ તો 1991 પછી આપણે નિર્દેશાત્મક આયોજનની શરૂઆત કરી એવું જાણવા મળે છે. તો આપણે યાદ શું રાખીશું કે 1991 સુધી ભારતમાં કયા પ્રકારનું આયોજન હતું? આદેશાત્મક. બોલો, ક્લિયર થાય છે? ઓકે, લખીશું નિર્દેશાત્મક પ્લાનિંગમાં. ઓકે, બીજો મુદ્દો તમારે લખવું હોય લખી શકો કે સામાન્યતઃ સમાજવાદી રાષ્ટ્રોમાં વધારે જોવા મળે છે. સામાન્યતઃ સમાજવાદી રાષ્ટ્રોમાં વધારે જોવા મળે છે. સામાન્યતઃ શબ્દ આવે ને કે સમજી લેવાનું ત્યાં કોઈ કન્ડિશન હોય. સામાન્યતઃ સમાજવાદી રાષ્ટ્રોમાં જોવા મળે છે. ડઝન્ટ મીન કે માત્ર સમાજવાદી. ભારતે અપનાવ્યું છે. ભારતને સમાજવાદી રાષ્ટ્ર નહોતું. મિશ્ર વ્યવસ્થા અપનાવી આપણે તો. છતાં પણ આપણે આદેશાત્મક પ્લાનિંગ 1991 સુધી ફોલો કર્યું છે. બરાબર, પણ આપણે શું લખ્યું છે? સામાન્ય રીતે જનરલી ક્યાં જોવા મળે વધારે? સમાજવાદી રાષ્ટ્રોમાં. ઓકે, નિર્દેશાત્મક આયોજનમાં લખીશું આ એક પ્રકારનું કે વિકેન્દ્રીકૃત આયોજન છે. ડિસેન્ટ્રલાઇઝ્ડ પ્લાનિંગ આ એક પ્રકારનું વિકેન્દ્રીકૃત આયોજન છે. અહીં બોટમ ટુ ટોપ અપ્રોચ જોવા મળે છે. વર્ષ 1991 બાદ ભારતમાં આ આયોજન લાગુ થયું. સામાન્યતઃ મિશ્ર અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં જોવા મળે છે. સામાન્યતઃ મિશ્ર અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં જોવા મળે છે. મિશ્ર અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં જોવા મળે છે. ઓકે, ક્લિયર થાય છે? લખી ગયું? તો આપણે આ પ્રકાર જોયા શેના આયોજનના. શેના આધારે જોયા? રાજ્યના હસ્તક્ષેપને આધારે. ઓકે, હવે આપણે જોઈશું લક્ષ્ય પ્રાપ્તિને આધારે આયોજનના પ્રકાર છે. બે પ્રકાર પડે છે. લક્ષ્ય પ્રાપ્તિને આધારે લખો. લક્ષ્ય પ્રાપ્તિને આધારે આયોજનના બે પ્રકાર. લક્ષ્ય પ્રાપ્તિને આધારે આયોજનના બે પ્રકાર. એક લખીશું સંરચનાત્મક આયોજન. બીજું લખીશું પ્રક્રિયાત્મક આયોજન. સંરચનાત્મક આયોજન, પ્રક્રિયાત્મક આયોજન. એક સેકન્ડ. સંરચનાત્મક આયોજન છે ને ઇંગ્લિશમાં આપણે કહીશું સ્ટ્રક્ચરલ પ્લાનિંગ. શું કહીશું? સ્ટ્રક્ચરલ પ્લાનિંગ. પ્રક્રિયાત્મક આયોજન છે એને આપણે કહીશું ફંક્શનલ પ્લાનિંગ. એને આપણે શું કહીશું? ફંક્શનલ પ્લાનિંગ. સમજો હવે સમજો પછી લખાવું. કયું પ્લાનિંગ છે અહીંયા? સ્ટ્રક્ચરલ પ્લાનિંગ. ઓકે, હવે લક્ષ્ય પ્રાપ્તિ માટેનું આયોજન છે. સરકાર લક્ષ્ય પ્રાપ્તિ માટે સ્ટ્રક્ચર ચેન્જ કરે. શું કરે? સ્ટ્રક્ચર ચેન્જ કરે. માની લો કે કોઈ ક્ષેત્રની અંદર સ્વામિત્વ ચેન્જ કરે, માલિકી ચેન્જ કરે અને એના માધ્યમથી લક્ષ્યને હાંસિલ કરી શકાય. ફોર એક્ઝામ્પલ કે સરકારનો એક લક્ષ્ય હતો કે દરેક જમીન વિહોણા ખેડૂતને પોતાની જમીન મળે ખેતી કરવા માટે. સરકારનો શું લક્ષ્ય હતો? દરેક જમીન વિહોણા ખેડૂતોને ખેતી કરવા માટે પોતાને થોડી ઘણી જમીન મળે. તો સરકારે એના માટે શું કર્યું? માળખું ચેન્જ કર્યું, સ્વામિત્વ, માલિકી ચેન્જ કરી. કઈ રીતે? સરકારે જમીન સુધારણા કર્યા. શું કર્યું? લેન્ડ રિફોર્મ્સ કર્યા. એની અંદર સરકારે જે છે એ કેટલાક કાનૂન પસાર કર્યા. જેમ કે સરકારે કાનૂન પસાર કર્યો જમીન ટોચ મર્યાદા કાનૂન અથવા તો જમીન હદબંધી કાનૂન. જેની અંદર સરકારે શું નક્કી કર્યું? તો કે ભાઈ એક સ્પેસિફિક ક્રાઇટેરિયા નક્કી કર્યો કે જો કોઈ કુટુંબ પાસે 100 વીઘા કે તેથી વધારે જમીન હશે, જો કોઈ કુટુંબ પાસે 100 વીઘા કે તેથી વધારે જમીન હશે તો ઉપરની જમીન કોણ લઈ જશે? સરકાર લઈ જશે. અને એ જમીન સરકાર કોને આપશે? જમીન વિહોણા ખેડૂતોને. ક્લિયર થાય છે? માની લો કોઈની જોડે 500 વીઘા જમીન છે તો 100 વીઘા તો એની જોડે રાખશે. એ 400 વીઘા કોણ લઈ જશે? સરકાર. એ 400 વીઘા જમીનમાંથી સરકાર જમીન વિહોણા ખેડૂતોને કોઈને 5 વીઘા 3 વીઘા 2 વીઘા એ રીતે શું કરશે? આપશે. તો સરકારનો લક્ષ્ય અહીંયા પૂરો થયો કે ના થયો? 1950-60ના દશકની અંદર સરકારનો અહીંયા લક્ષ્યાંક જે હતો કે દરેક વ્યક્તિને ખેતીલાયક જમીન મળે. જે ખેડૂતો છે જમીન વિહોણા છે જેની પાસે જમીન નથી, તો સરકારનો અહીંયા હેતુ પૂરો થયો કે ના થયો? સરકારે ખેડૂતોને જમીન આપી કે ન આપી? કઈ રીતે આપી? સ્ટ્રક્ચર ચેન્જ કરી. ઇન ધ સેન્સ ઓફ માલિકી ચેન્જ કરી. હે ને કે 100 વીઘાના ખાતેદારની જે માલિકી હતી એની જગ્યાએ માલિકી કોની થઈ?
જે જમીન વિહોણો ખેડૂત હતો ને એની થઈ. તો સ્ટ્રક્ચરલ પ્લાનિંગમાં સરકાર શું કરે છે? માલિકી ચેન્જ કરે છે. હે ને? આઈડિયા આવે છે? બીજું ઉદાહરણ આપું તમને સ્ટ્રક્ચરલ પ્લાનિંગનું. ભારતની અંદર જ્યારે ભારત દેશ આઝાદ થયો ને એટલે મોટા ભાગની બેંકો બધી પ્રાઇવેટ બેંકો હતી. બ્રિટિશરો દ્વારા રન થતી મોટા ભાગની બધી બેંકો કેવી હતી? પ્રાઇવેટ બેંકો હતી. પ્રાઇવેટ બેંકોનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ને માત્ર નફો કમાવાનો હોય. કોનો હોય? નફો કમાવાનો. તો એ શું લેવા ખેડૂતોને લોન આપે? સામાન્ય વ્યક્તિને બેંક શું કરવા લોન આપે? જ્યાં સુધી એને પ્રાઇમ ગ્રાહક મળી રહેતો હોય, સારો વેપારી બિઝનેસમેન મળી રહેતો હોય, તો એ શું કરવા સામાન્ય વ્યક્તિને લોન આપે? ક્લિયર થાય છે? પણ સરકાર જે છે એને જે બંધારણ અપનાવ્યું છે એમાં ભાગ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો જે ભાગ છે શું કહે છે કે ભારતમાં વેલફેર સ્ટેટ એસ્ટાબ્લિશ કરવું. તો દરેક વ્યક્તિને નાણાકીય સુવિધા મળવી જોઈએ. હે ને? આઈડિયા આવે છે? તો સરકારનો જે લક્ષ્યાંક હતો કે દરેક વ્યક્તિને નાણાકીય સુવિધા મળવી જોઈએ, દરેક વ્યક્તિને બેંકોની સુવિધા મળવી જોઈએ. તો એના માટે સરકારે શું કર્યું? રાષ્ટ્રીયકરણ કર્યું. ખાનગી બેંકોને સરકારી બેંકો બનાવી અને માલિકી શું કરી? ચેન્જ કરી. ખાનગી ક્ષેત્રની માલિકી હતી એ કોની થઈ? 1969 માં સરકારે 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. તો 14 બેંકો જે છે ખાનગી ક્ષેત્રમાંથી કોની માલિકી હેઠળ આવી ગઈ? સરકારની. તો સરકારે અહીંયા માલિકી ચેન્જ કરી તો સરકારનો ઉદ્દેશ્ય એન્શ્યોર થયો કે ના થયો? કેમ કે સરકારી બેંકમાં તમે જાઓ છો ત્યાં કોઈ ભેદભાવ નહીં ચાલે. ત્યાં તો જે છે ખેડૂતને લોન આપવી પડશે, સામાન્ય વ્યક્તિને લોન આપવી પડશે. 1980 માં સરકારે ફરીથી બેન્કિંગ રિફોર્મ કર્યા અને શું કર્યું? અને માલિકી પાછી ચેન્જ કરી, ફરીથી બીજી 6 બેંકોને ખાનગી રાષ્ટ્રીયકરણ કરી. સરકારે શું બનાવી? પાછી સરકારની બને. તો અહીંયા બીજું ઉદાહરણ ખબર પડી ના પડી? સ્ટ્રક્ચરલ પ્લાનિંગમાં સરકાર શું કરે છે? માલિકી ચેન્જ કરે છે અને પોતાનો જે લક્ષ્યાંક છે એને એન્શ્યોર કરવાનો પ્રયત્ન કરે છે. ક્રિકેટિંગમાં પોઈન્ટ ખબર પડે છે? બીજું છે કે ખબર પડી બેન? રેડી? પ્રક્રિયાત્મક આયોજન. પ્રક્રિયાત્મક અહીંયા ફંક્શનલ પ્લાનિંગ. અહીંયા શબ્દ પકડી પાડવાનો. પ્રક્રિયા કે ભાઈ સરકાર પોતાના લક્ષ્યને અચીવ કરવા માટે આખી એક લાંબા ગાળાની પ્રક્રિયાને ફોલો કરવી પડે છે. કરવી પડે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો કે ભારત જે છે જ્યારે આઝાદ થયો ત્યારે ભારત ખાદ્યાન્ન ક્ષેત્રે આત્મનિર્ભર નહોતો. આપણે અમેરિકાથી ઘઉં મંગાવવા પડતા અને બી સડેલા. અમેરિકાનો કાયદો છે પબ્લિક લો, એના હેઠળ આપણને અમેરિકા ઘઉં આપતું મફત નહીં, અહીંયાથી રૂપિયા લઈને આપતું. તો ભારતે શું વિચાર કર્યો કે આપણે કંઈક એવું કરવું પડશે જેથી કરીને આપણે કમસે કમ ખાદ્યાન્નમાં આત્મનિર્ભર થઈએ, ઘઉં ચોખા માટે બીજા દેશો પર નિર્ભર ન રહેવું પડે. તો સરકારે એ લક્ષ્યાંકને અચીવ કરવા માટે આપણે હરિત ક્રાંતિ કરી. 1966-67 માં મેક્સિકોથી આપણે બીજ લાયા. MS સ્વામિનાથન જે છે એમનો પણ બહુ મોટો રોલ રહ્યો છે. ઓકે, અને ભારતની અંદર આપણે હરિત ક્રાંતિ કરી. 1980 આવતા આપણે ભારત જે છે આત્મનિર્ભર થયું અને આપણે ઉલટાનો એક્સપોર્ટ કરતા થઈ ગયા. સરપ્લસ પ્રોડક્શન થયું. બોલો ક્લિયર થાય છે? તો પ્રક્રિયાને અનુસરવી પડી અને 1980 સુધી પ્રક્રિયા ચાલી આત્મનિર્ભર થવા માટે. એ જ રીતે દૂધમાં પણ આપણે આત્મનિર્ભર નહોતા. તો 1970 માં આપણે ઓપરેશન ફ્લડ કર્યું. 1970 માં શ્વેત ક્રાંતિની શરૂઆત થઈ. અમૂલ મોડલ આપણે લાગુ કર્યા અને આપણે દૂધમાં પણ કેવા થઈ ગયા? આત્મનિર્ભર. અત્યારે ભારત એ વિશ્વનો સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ છે. કે ડેનમાર્ક 5 ટોના પેલું કરતા બુકોની અંદર હજુ અપડેટ નથી થઈ માહિતી. એટલે હાલની તારીખમાં ભારત એ વિશ્વનો સૌથી વધુ મિલ્ક પ્રોડ્યુસર છે. ક્લિયર થાય છે? તો દૂધમાં આત્મનિર્ભરતાનો આપણો લક્ષ્યાંક હતો એને અચીવ કરવા માટે આપણે શ્વેત ક્રાંતિ અથવા ઓપરેશન ફ્લડ જેવા પ્રક્રિયાને અનુસર્યા. આના રિઝલ્ટ જે છે ટૂંકા ગાળામાં મળી જાય છે. સ્ટ્રક્ચરલ પ્લાનિંગમાં રિઝલ્ટ કેવી રીતે મળે છે? ટૂંકા ગાળામાં. હે ને? કે ભાઈ સરકારે બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. તો જે દિવસે સરકાર એની માલિકી લઈ દેશે એ દિવસે દરેક વ્યક્તિને લોન મળશે. દરેક વ્યક્તિ જે છે એનો ફાયદો લઈ શકશે. આનું જે છે રિઝલ્ટ એ લાંબા ગાળે મળી શકે છે. હરિત ક્રાંતિ 1966-67 માંથી 68 માં આપણે આત્મનિર્ભર નથી થઈ ગયા. અને ઓછામાં ઓછા 14-15 વર્ષ લાગ્યા. આમાં આપણે એક વસ્તુ સમજી શકીએ કે આમાં રિઝલ્ટ આપણને ક્યારે મળે છે? લાંબા ગાળે મળે છે. ક્લિયર થાય છે? આઈડિયા આવે છે? ઓકે, ચાલો આમાં લખીશું સંરચનાત્મક આયોજનની અંદર પહેલા આ લખી દઈશું, પછી પહેલા ઉપર જઈએ. લખો સંરચનાત્મક આયોજન. લખો આ આયોજન હેઠળ સરકાર આંશિક માળખાકીય બદલાવ કરે છે. આંશિક માળખાકીય બદલાવ કરે છે. અર્થાત લક્ષ્ય પ્રાપ્તિ માટે સરકાર માલિકીનો બદલાવ કરે છે, સ્વામિત્વમાં બદલાવ કરે છે. લક્ષ્ય પ્રાપ્તિ માટે સરકાર માલિકીમાં બદલાવ કરે છે. ઉદાહરણ તરીકે સરકારે ભૂમિ વિહોણા ખેડૂતોને જમીન આપવા માટેના લક્ષ્યાંકને સુનિશ્ચિત કરવા માટે સરકારે ભૂમિ સુધારણા કર્યા. લખ્યું? બીજું લખો બેંકોમાં દરેક વ્યક્તિને નાણાકીય સુવિધાનો લાભ મળી રહે. એના માટે સરકારે બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. કૌંસમાં લખો તો લખજો. બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. કૌંસમાં બેંકોની માલિકી બદલી. બીજો મુદ્દો આમાં લખીશું. આ આયોજનમાં પરિણામ ત્વરિત અથવા ટૂંકા ગાળે મળે છે. ક્લિયર થાય છે? ઓકે, હવે આમાં લખો પ્રક્રિયાત્મક આયોજનની અંદર પહેલો મુદ્દો લખીશું. અહીં લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે સમગ્ર પ્રક્રિયાને અનુસરવાની હોય છે. ઉદાહરણ તરીકે ખાદ્યાન્ન ક્ષેત્રે આત્મનિર્ભર થવાના લક્ષ્યાંકને મેળવવા. ખાદ્યાન્ન ક્ષેત્રે આત્મનિર્ભર થવાના લક્ષ્યાંકને મેળવવા ભારતે હરિત ક્રાંતિની શરૂઆત કરી.
હરિત ક્રાંતિની શરૂઆત કરી. બરાબર છે. ઓકે, અહીંયા લખીશું આ આયોજનમાં પરિણામ લાંબા ગાળે મળે છે. આ આયોજનમાં પરિણામ લાંબા ગાળે મળે છે. બોલો રેડી છે? ઓકે, તો આપણે આયોજનના શું જોયા, પ્રકાર જોયા. હવે આપણે ટાઇટલ આપીશું ભારતમાં આયોજનનો ઇતિહાસ અથવા આયોજનની ઐતિહાસિક ચર્ચાઓ. એવો તમારા સિલેબસ. હવે વાત કરીએ આપણે ભારતમાં આયોજન છે, આયોજનનો ઇતિહાસ. આયોજન છે, આયોજન એટલે શું? આયોજન છે, આયોજન એ લક્ષ્ય વગર શક્ય નથી. આ લક્ષ્ય છે, લક્ષ્ય એ પૂર્વ નિર્ધારિત હોય છે. એટલે કે આયોજન છે, આયોજન એટલે પૂર્વ નિર્ધારિત લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા એટલે કે પૂરા પાડવા માટે ભવિષ્યમાં નક્કી કરવામાં આવતી રણનીતિ છે. ભારતનું આયોજન 1951થી લઈને 2014 કયા દેશથી પ્રેરિત હતું? સોવિયત રશિયા. 1991માં સોવિયત રશિયાનું વિઘટન થયું હતું. વર્ષ 1928માં તત્કાલીન પ્રેસિડેન્ટ જોસેફ સ્ટાલિનના નેતૃત્વમાં 5 વર્ષીય આયોજન લાગુ કરવામાં આવ્યું હતું, જેને ભારતમાં 1951થી અપનાવ્યું હતું. આયોજન છે, આયોજનના પ્રકાર. રાજ્યના હસ્તક્ષેપને આધારે પહેલો પ્રકાર છે આદેશાત્મક પ્લાનિંગ અને બીજું છે નિર્દેશાત્મક પ્લાનિંગ. આદેશાત્મક પ્લાનિંગ છે એટલે કે ઓર્ડર આપે છે. આદેશાત્મક પ્લાનિંગ એટલે કે ઓર્ડર આપે છે. જે કેન્દ્રીકૃત વ્યવસ્થા છે, જે ઉપર બેઠેલી બોડી એ દેશનું શું પ્લાનિંગ કરવું એ નક્કી કરે છે. એ બોડી જે નિર્ણય લે છે તે નીચે રહેલી દરેક સંસ્થાઓને તેને ફોલો કરવાની છે. તેને આદેશાત્મક પ્લાનિંગ કહે છે. નિર્દેશાત્મક પ્લાનિંગ કોને કહે છે? નિર્દેશાત્મક પ્લાનિંગ એટલે કે તે વિકેન્દ્રીકૃત પ્રણાલી છે. જે નીચાવાળાનું સાંભળીને તેમાંથી એક પ્રોબ્લેમને ઉપર મોકલે અને પછી તે આયોજન બનાવે તેને નિર્દેશાત્મક પ્રણાલી કહે છે. લક્ષ્ય પ્રાપ્તિના આધારે એના 2 ભાગ પડે છે. પહેલું છે સંરચનાત્મક આયોજન અને બીજું છે પ્રક્રિયાત્મક આયોજન. સંરચનાત્મક આયોજન લક્ષ્યની પ્રાપ્તિ માટે સંરચનામાં આંશિક બદલાવ કરવામાં આવે છે. દાખલા તરીકે 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ. અને પ્રક્રિયાત્મક આયોજન છે જે લાંબા ગાળે રિઝલ્ટ મળે છે. જે લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે એક સંપૂર્ણ પ્રક્રિયાને અનુસરવી પડે. દાખલા તરીકે હરિત ક્રાંતિ, શ્વેત ક્રાંતિ વગેરે. ઇતિહાસ અથવા આયોજનની ઐતિહાસિક ચર્ચાઓ એવો તમારા સિલેબસમાં ટોપિક છે. પહેલો ટોપિક છે તમારો સિલેબસનો, એમાં આ બધા ટોપિક આપેલા છે. ઓકે, તો લખીશું ભારતમાં આયોજનનો ઇતિહાસ અથવા ઐતિહાસિક ચર્ચાઓ. ભારતમાં આયોજનનો ઇતિહાસ. હવે જો આયોજનનો ઇતિહાસની જો વાત કરું તો ભારતના આયોજનનો ઇતિહાસ આપણે ભણીશું 1934 થી 1934 ની અંદર એક યોજના છે જેનું નામ છે એમ વિશ્વેશ્વરૈયા યોજના, મોક્ષ ગુંડમ વિશ્વેશ્વરૈયા. ઓકે, એમના દ્વારા ભારતના આયોજનનો પહેલી બ્લુપ્રિન્ટ આપવામાં આવી હતી. તો ત્યાંથી ચાલુ કરીને આપણે 1950 સુધી ભણીશું. જેટલી પણ ભારતની અંદર જે ઇકોનોમિસ્ટ રહેલા છે, ઓકે, એમ એન રોય હોય, ઓકે, એમના દ્વારા જેટલી પણ યોજનાઓ આપવામાં આવેલી છે બ્રિટિશ ગવર્મેન્ટને કે ભારતની અર્થવ્યવસ્થા આ પ્રકારે હોવી જોઈએ, ભારતની અર્થવ્યવસ્થાનું પ્રારૂપ આ પ્રકારે હોવું જોઈએ, ભારતીય અર્થવ્યવસ્થાનું વિઝન આ હોવું જોઈએ. ઓકે, તો એ વખતે જેટલા પણ અર્થશાસ્ત્રીઓ હતા, કેટલા પણ વિશેષજ્ઞો હતા. એમ વિશ્વેશ્વરૈયા કોણ હતા? તો કે એન્જિનિયર હતા, જેમની યાદમાં 15 સપ્ટેમ્બર આપણે વિશ્વ જે છે એન્જિનિયર ડે તરીકે ઉજવીએ છીએ. ઓકે, પણ એક વિશેષજ્ઞ હતા, ઇકોનોમીનું પણ એમને સારું જ્ઞાન હતું. ક્લિયર થાય છે? તો એમને એ વખતે બ્રિટિશ ગવર્મેન્ટને એક યોજના બનાવીને આપી, 10,000 કરોડથી વધારેના મૂલ્યની એક યોજના હતી કે ભારતની અંદર 1934 પછી કયા પ્રકારનું આયોજન હોવું જોઈએ, ઇકોનોમિક પ્લાનિંગ કેવું હોવું જોઈએ, ભારતીય અર્થવ્યવસ્થા કયા પ્રકારની હોવી જોઈએ. તો એવી ઘણી બધી યોજનાઓ છે. અને રાષ્ટ્રીય આયોજન સમિતિ જે છે બનાવવામાં આવેલી, એની પણ સરકારને ભલામણ કરી હતી. ગાંધી યોજના છે, જન યોજના છે, સર્વોદય પ્લાન છે, મુંબઈ પ્લાન છે, હે ને? ભારતના મોટા 8 ઉદ્યોગપતિઓ દ્વારા એક યોજના બનાવવામાં આવેલી જેનું નામ છે બોમ્બે પ્લાન. તો બોમ્બે પ્લાન દ્વારા પણ એ વખતની બ્રિટિશ ગવર્મેન્ટ, ભારત સરકાર તો ક્યાં હતી? કોણ હતું? બ્રિટિશ ગવર્મેન્ટ હતી ને. તો બ્રિટિશ ગવર્મેન્ટને શું કરવામાં આવેલું? યોજનાઓના માધ્યમથી કેટલીક સલાહ અને ભલામણો કરવામાં આવેલી કે ભારતીય અર્થવ્યવસ્થા આ પ્રકારની હોવી જોઈએ, અમે ઈચ્છીએ છીએ. સ્વીકારવું ન સ્વીકારવું તો કોના હાથમાં છે? બ્રિટિશરોના હાથમાં છે. પણ આપણે એકેડેમિક પર્પસથી આપણને સિલેબસમાં લખ્યું છે તો દરેક યોજનાઓ આપણે શું કરવું પડશે? ભણવું પડશે. ઓકે, ફાઇનલી જે છે 1950માં ભારત સરકાર જે છે એક આયોજન પંચની સ્થાપના કરે છે. અને ભારતમાં આપણે પછી 1950 બાદ 5 વર્ષની યોજનાનું એક મોડેલ અપનાવીએ છીએ. દર 5 વર્ષ માટે એક યોજના આપણે લાગુ કરીએ છીએ, જેને આપણે ટૂંકમાં પંચવર્ષીય યોજનાઓ કહીએ છીએ. ક્લિયર થાય છે? ઓકે, જે 2017 સુધી લાગુ રહે છે પંચવર્ષીય યોજના. છેલ્લી પંચવર્ષીય યોજના 2012માં લાગુ થઈ અને 2017 સુધી લાગુ રહી 12મી પંચવર્ષીય યોજના. અને 2015 થી આપણે આયોજન પંચને તાળું માર્યું અને એક નવી સંસ્થા પ્લાનિંગ માટે ઊભી કરી મોદી સરકારના આવ્યા બાદ જે છે નીતિ આયોગ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, નીતિ આયોગ. બોલો, ક્લિયર થાય છે? આઈડિયા આવે છે? તો આખું પ્લાનિંગ આપણે 1934 થી ચાલુ કરી અને આપણે ક્યાં સુધી ભણીશું? 2017 સુધી.
ક્લિયર થાય છે? ઓકે, ચાલો. આયોજનનો જે ઇતિહાસ છે એમાં એક મુદ્દો આપણે ખાસ જો તમારે લખવો તો લખવાનો કે ભારતમાં જે આપણે આયોજન છે કયા દેશથી પ્રેરિત થઈને લીધું છે? સોવિયત રશિયા. કયો દેશ છે? સોવિયત રશિયા. એ વખતનું જે રશિયા હતું, આજુબાજુના ઘણા બધા દેશોનો બનેલો એક સંઘ હતો જેને આપણે સોવિયત રશિયા તરીકે ઓળખીએ છીએ. હે ને? તો આખા વિશ્વની અંદર જો સૌ પ્રથમ ઇકોનોમિક પ્લાનિંગ લાગુ કરનારો કોઈ દેશ હોય ને તો એ રશિયા હતો. 1928 ની અંદર એને ઇકોનોમિક પ્લાનિંગ લાગુ કરી, મતલબ કે યોજનાઓ લાગુ કરી દેશના વિકાસ માટે. 5 વર્ષ માટેની યોજનાઓ લાગુ કરી, અને એ જ 5 વર્ષ માટેની યોજનાઓને આપણે લાગુ કરીશું 1950 બાદ, જેને આપણે પંચવર્ષીય યોજનાઓ કહીએ છીએ. તો લખીશું કે ભારતમાં આર્થિક આયોજન યસ ભાઈ વિશ્વેશ્વરૈયા આવ્યો કે ભારતમાં આયોજનના પિતા કોણ આવશે? એમ વિશ્વેશ્વરૈયા. લખો. શું લખાયું મેં? ભારતમાં આર્થિક આયોજનનો ખ્યાલ સોવિયત સંઘમાંથી લેવામાં આવ્યો છે. સોવિયત સંઘમાંથી લેવામાં આવ્યો છે, જેને વર્ષ 1928 માં 5 વર્ષ માટે ની યોજનાઓ લાગુ કરી. બોલો, ક્લિયર થાય છે? ડન છે? ઓકે, તો આપણે વન બાય વન જે છે ભણવાનો પ્રયત્ન કરીશું. પહેલી યોજના આપણે લખીશું 1934, જેને આપણે નામ આપીએ છીએ એમ વિશ્વેશ્વરૈયા યોજના. એમ વિશ્વેશ્વરૈયા યોજના. ઓકે, ચાલો સમજો હવે. એમ વિશ્વેશ્વરૈયા જે છે ભાઈ, એમનો જે મોટા મોટા ડેમ બાંધ્યા છે સાઉથ ઇન્ડિયામાં, એના કન્સ્ટ્રક્શનમાં બહુ મોટો રોલ રહેલો છે. પોતે સિવિલ એન્જિનિયર હતા. ઓકે, હવે આ વ્યક્તિએ 1934 ની અંદર એક પુસ્તક લખ્યું જેનું નામ છે પ્લાન ઇકોનોમી ઓફ ઇન્ડિયા. અને આ પુસ્તકની અંદર એને 10 વર્ષની યોજના આપી બ્રિટિશ ગવર્મેન્ટને કે ભાઈ ભારતની અંદર આયોજન કેવું હોવું જોઈએ. તો ભારતના આયોજનની પ્રથમ બ્લુ પ્રિન્ટ કઈ છે? તો એ છે પ્લાન ઇકોનોમી ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક, જે કોને લખ્યું છે? એમ વિશ્વેશ્વરૈયા દ્વારા. એમના દ્વારા 10 વર્ષનું આયોજન આપવામાં આવ્યું બ્રિટિશ ગવર્મેન્ટને, અને એમને એવું કીધું કે તમારે શું કરવું જોઈએ. તો એમને કેટલાક ઉદ્દેશો આપ્યા કે ભારતની રાષ્ટ્રીય આવક આવનારા 10 વર્ષમાં તમે બમણી કરો, ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો કરો, અને મૂડીવાદ લાગુ કરો. કયો કીધું? મૂડીવાદ. અમેરિકા જેવો, અમેરિકામાં લોકતાંત્રિક મૂડીવાદ છે, મતલબ કે દેશમાં પોલિટિકલ માળખું લોકતંત્ર હોય અને દેશમાં ઇકોનોમિકલ માળખું કેવું છે? મૂડીવાદ. હે ને? તો લોકતાંત્રિક મૂડીવાદ જે છે તમે લાગુ કરો બ્રિટિશ ગવર્મેન્ટને આ યોજનાના માધ્યમથી એમ વિશ્વેશ્વરૈયા કહેતા હતા. તો ક્લિયર થાય છે? એમ વિશ્વેશ્વરૈયા યોજનાની અંતર્ગત શું આવશે? તો લખીશું ભારતમાં આર્થિક આયોજનની સર્વપ્રથમ રૂપરેખા. લખીશું ભારતમાં આર્થિક આયોજનની સર્વપ્રથમ રૂપરેખા વર્ષ 1934 માં વિશ્વેશ્વરૈયા લિખિત પુસ્તક જેનું નામ છે પ્લાન ઇકોનોમી ઓફ ઇન્ડિયા. પુસ્તક પ્લાન ઇકોનોમી ઓફ ઇન્ડિયામાં જોવા મળે છે ભારતમાં આર્થિક આયોજનની સર્વપ્રથમ રૂપરેખા કયા પુસ્તકમાં જોવા મળે છે? પ્લાન ઇકોનોમી ઓફ ઇન્ડિયા. આ પુસ્તકમાં બીજું આપણે યાદ રાખીશું, ઇટ્સ અ ફર્સ્ટ બ્લુપ્રિન્ટ ઓફ ઇન્ડિયન ઇકોનોમિકલ પ્લાનિંગ. ભારતના આર્થિક આયોજનની પ્રથમ બ્લુપ્રિન્ટ છે. અને બીજું કે ભારતના આયોજનના પિતા કોણ છે? એમ વિશ્વેશ્વરૈયા. એટલા જ માટે કે પહેલા વ્યક્તિ હતા જેને બ્રિટિશ ગવર્મેન્ટને આ પ્રકારના સલાહ સૂચનો કર્યા આયોજન માટે. ઓકે, તો ભારતના આર્થિક આયોજનના પિતા. બીજો એક મુદ્દો લખીશું કે ભાઈ આ યોજના 10 વર્ષ માટેની હતી. હવે હસમુખ સાહેબ છે ને ભાઈ, એ તમે જોઈ લીધું છે કે બહુ ડિટેલમાં જઈને એટલું બધું પેલું નથી કરતા. આપણે તો ભણવાનું ડિટેલમાં જ છે. હસમુખ સાહેબની વખત 12મું ભણીશું આપણે, એની મારી ગેરંટી છે. એટલું બધું ડિટેલમાં જશે નહીં. અને જીપીએસસી ની જે અત્યારે પેટર્ન છે આપણે જોઈએ છે કે એકદમ વન લાઇનર ઇઝી ક્વેશ્ચન એમાં પૂછે, કદાચ ક્લાસ 2માં થોડા ડિટેલમાં જઈને પૂછે. પણ એને વન લાઇનર પ્રશ્ન બનાવવો હોય તો અહીંયાથી બનાવી શકે કે એમ વિશ્વેશ્વરૈયા દ્વારા આપવામાં આવેલી યોજના કેટલા વર્ષ માટેની હતી? ઓપ્શનમાં આપેલો 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ. કેટલા માટેની હતી? 10 વર્ષ માટેની હતી. બોલો, ક્લિયર થાય છે? આપણે બહુ ડિટેલમાં જઈને ભણીશું. ક્લિયર થાય છે? ચિંતા ના કરો. તમને ચેરમેન સાહેબને જેટલું ડિટેલમાં ક્વેશ્ચન પૂછવા એટલા પૂછી લે. એસટીના પેપરમાં 27 માર્ક્સમાંથી 24 માર્ક્સનું મેં જે ભણાવ્યું છે ક્લાસ નોટ્સમાં આગળની બેચમાં, તમારી બેચમાં તો શરૂઆત જ છે, તો એમાંથી ક્વેશ્ચન છે. તમારી બેચમાં પણ આપણે જેટલું ભણ્યા છીએ એમાંથી એક જ ક્વેશ્ચન હતો, એક બે ક્વેશ્ચન હતા. તો એની જે મેં સેન્ટેન્સ લખાયા છે ને એમને બેઠા છે લાઈનમાં. આપણે લાક્ષણિકતાઓ ભણ્યા મૂડીવાદ, જો તમને ખબર હોય તો એમાં મેં સેન્ટેન્સ લખાયા છે. તમે લખાયું છે કે ખાનગી ઉત્પાદકોની માલિકી હોય છે, મજૂરોનું શોષણ જોવા મળે છે, આવું બધું મેં લખાયું છે. તો વિધાનમાં બસ એ જ રીતે સેટ કરે છે, તમે જોઈ લેજો. એટલે એ ટ્રિકી બનાવવા જશે પણ ઇકોનોમીમાં નહીં મેળવે. હિસ્ટ્રી અને કલ્ચરમાં ટ્રિકી બનાવી શકાય, આમાં એટલું બધું ટ્રિકી નહીં બનાવી શકાય. ચિંતા ના કરો. ઓકે, એટલે ક્લાસ 1 2 માં 50 માર્ક્સનું ઇકોનોમી પૂછે છે તો મોર ધેન 35 to 39 39 માર્ક્સનું આમાંથી કવર થઈ જશે. 10 માર્ક્સનું એટલા માટે કહું છું કે ઘણીવાર ટેકનિકલમાં ઉતરી જાય છે. અમે એસટીએમએમ ને પ્રશ્ન મૂક્યો હતો કે ભારત સરકારનું જે ડિસઇન્વેસ્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી. હવે એની અંદર જે પબ્લિક ઓફરિંગ છે, સ્પ્લિટિંગ ઓફ શેર છે, 4 ઓપ્શન હતા, તમે જોયા હોય તો બહુ થોડું ડિટેલમાં બહુ આઉટ ઓફ કહેવાય ને, છોકરાઓ સિલેબસ નો ટોપિક તો બટ બહુ રેર કેસમાં કોઈ વ્યક્તિ માર્ગદર્શિકા વાંચવા જશે કે સરકારે શું ગાઈડલાઈન બહાર પાડી છે આ બાબતે. તો બધા વિદ્યાર્થીઓ માટે કેવું છે? ટોપ છે. તમારા એકલા માટે નથી. તો આવા 7-8 ક્વેશ્ચન તો હશે જ, એ બધા માટે ટોપ હશે. જેનું એનાલિસિસ કરવું કેવું છે? થોડું ટફ હશે. ઓકે, બાકી તમારા 90% ક્વેશ્ચન, 85-90%
વર્ષમાંથી કવર થઈ જશે, મોર દેન 85%. એટલો કોન્ફિડન્સ તો રાખજો. ડન છે? ઓકે, તો અહીંયા સુધી ખબર પડી આ યોજના કેટલા વર્ષની છે? 10 વર્ષની છે. ચલો નેક્સ્ટ લખો. આ યોજનાના ઉદ્દેશ્ય શું હતા, અથવા આ યોજના શું કહેવા માંગતી હતી? આ યોજનાના ઉદ્દેશ્ય શું છે? 10 વર્ષમાં આ યોજના શું કહેવા માંગે છે? તો પહેલો ઉદ્દેશ્ય છે કે રાષ્ટ્રીય આવક બમણી કરવી. ઓકે, પહેલો ઉદ્દેશ્ય શું છે? કે એ વખતની જે રાષ્ટ્રની આવક હતી એને એક બમણી કરવાની વાત કરે છે. રાષ્ટ્રીય આવક બમણી કરવી. બીજો ઉદ્દેશ્ય છે ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ કરવી. બીજો ઉદ્દેશ્ય છે ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ કરવી. અને ત્રીજો ઉદ્દેશ્ય છે કે નાના અને મોટા ઉદ્યોગો જે છે એમાં સમાન રૂપે વિકાસ કરવો. કે નાના ઉદ્યોગો હોય જે અગરબત્તી બનાવે છે, હે ને, બધા જે નાના ઉદ્યોગો છે એ અને મોટા ઉદ્યોગો, ભારે ઉદ્યોગો બંનેમાં સમાન રૂપે વૃદ્ધિ વિકાસ કરવો. ઓકે, ત્રીજો ઉદ્દેશ્ય છે કે નાના અને મોટા બંને પ્રકારના ઉદ્યોગોમાં સમાન પ્રકારે વૃદ્ધિ કરવી. નાના અને મોટા બંને પ્રકારના ઉદ્યોગોમાં સમાન પ્રકારે વૃદ્ધિ કરવી. અને નેક્સ્ટ લખીશું ચોથો મુદ્દો કે તેમને લોકતાંત્રિક મૂડીવાદ નો વિચાર આપ્યો. મતલબ કે અમેરિકા જેવું અર્થતંત્ર હોવું જોઈએ, કૌંસમાં અમેરિકા જેવું. બોલો, ક્લિયર થાય છે? હવે ખબર પડી ના પડી? તો આ હતી વિશ્વેશ્વરૈયા યોજના. એમ વિશ્વેશ્વરૈયા યોજના ક્યારે આવી? 1934માં. શું છે યોજનામાં? તો કે પ્લાન ઇકોનોમી ઓફ ઇન્ડિયા પુસ્તક જે વિશ્વેશ્વરૈયા દ્વારા લખવામાં આવેલું છે એની અંતર્ગત કેટલીક બાબતોની સલાહ સૂચન જે છે બ્રિટિશ ગવર્મેન્ટે કર્યું છે. શું છે? તો કે 10 વર્ષનું આયોજન જે છે એની અંદર એમણે કીધું છે કે ભારતમાં જે રાષ્ટ્રીય આવક થઈ રહી છે અને આખા દેશની જે ઇન્કમ થઈ રહી છે કેવી થવી જોઈએ? 10 વર્ષમાં બમણી થવી જોઈએ. ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ થવી જોઈએ. ઉદ્યોગોનો જે વિકાસ થઈ રહ્યો છે નાના અને મોટા બંને ઉદ્યોગોમાં સમાન રીતે થવો જોઈએ. એવું ન બનવું જોઈએ કે મોટા ઉદ્યોગોની વૃદ્ધિ ઝડપથી થઈ જાય, નાના ઉદ્યોગો ત્યાં રહે. નાના અને મોટા બંને ઉદ્યોગોની ઇક્વલી ડેવલપમેન્ટ થવું જોઈએ. અને બીજું છે લોકતાંત્રિક મૂડીવાદ. એમને વિચાર આપ્યો છે ભારતમાં ઇકોનોમી કેવી હોવી જોઈએ? અમેરિકા જેવી. કે ભારત જે છે લોકતંત્ર પણ હોવું જોઈએ અને મૂડીવાદ અપનાવે. એ થાય છે લોકતાંત્રિક મૂડીવાદ જે છે અપનાવવું જોઈએ. તો આ પ્રકારના સલાહ સૂચન કોને કર્યા છે? એમ વિશ્વેશ્વરૈયા. ક્લિયર થાય છે? આ પહેલી યોજના જોઈએ આપણે, એમ વિશ્વેશ્વરૈયા યોજના. 1934માં બીજી એક યોજના આવે છે જેનું નામ છે ફિક્કી યોજના. કઈ યોજના છે? ચાલો લખીશું. બીજી યોજના છે જેનું નામ છે ફિક્કી યોજના. FICCI ફિક્કી યોજના. ઓકે, ચાલો ફિક્કી યોજના તો આ સાઈડમાં મૂકો. પહેલા તો તમને સમજાવું કે ફિક્કી છે શું. ફિક્કી શું છે? ક્લિયર થાય છે? ઓકે, તો ફિક્કીનું પૂરું નામ છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. આ એક ગ્રુપ છે. કોનું ગ્રુપ છે? તો કે ભાઈ ઉદ્યોગપતિઓનું છે. એક સંગઠન છે. જે ઉદ્યોગપતિઓ છે એમનું એક સંગઠન છે. અને રિક્ષાવાળાનું સંગઠન હોય, ખેડૂતોનું સંગઠન હોય, કોનું છે? ઉદ્યોગપતિઓનું ભારતમાં મોટામાં મોટું સંગઠન છે. આ બધા જો બેસી જાય ને હડતાલ ઉપર તો ગ્રુપ પડી જાય. આઈડિયા આવે છે? એટલે એક દબાવ ગ્રુપ તરીકે પણ કાર્ય કરે છે સરકાર ઉપર. પ્રેશર ગ્રુપ્સ. અને સરકારને ધમકી આપી કે અમે જે છે કાલ સવારે 50,000 માણસને છૂટા કરીશું. હારી 4 કંપનીઓ ભેગી થઈ જાય, L&T, અદાણી, રિલાયન્સ, ટાટા, આવી 5 કંપનીઓ ભેગી થઈ સરકારને કહી દે કે અમે કાલ સવારે 50,000 માણસને છૂટા કરવાના છે, 1 લાખ માણસને છૂટા કરવાના છે. બેરોજગારી વધી જાય ને વધી આપણે. તો સરકાર ઉપર શું કરે છે? તમે અમને ગ્રાન્ટ આપો, તમે અમને સબસિડી આપો, તમે અમારા માટે યોજના બનાવો. તો ફટ લઈને શું કરવું પડે? બનાવવી પડે. તો એક પ્રેશર ગ્રુપ તરીકે પણ કાર્ય કરે છે ફિક્કી. ફિક્કીનું પૂરું નામ છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. આ જે ગ્રુપ છે ને દોસ્તો એની સ્થાપના થઈ છે 1927માં. અને ખાસ યાદ રાખીશું કે આ ગ્રુપની સ્થાપના એ ગાંધીજીની સલાહથી થઈ છે, અથવા ગાંધીજીની ભલામણથી થઈ છે, અથવા એમની સલાહથી થઈ છે. યાદ રાખીશું. અને આની સ્થાપના કોણે કરી છે? તો બે વ્યક્તિઓનું નામ યાદ રાખીશું. એક છે જીડી બિરલા અને બીજા છે પુરુષોત્તમદાસ ઠાકુરદાસ. 1927માં જીડી બિરલા એન્ડ પુરુષોત્તમદાસ ઠાકુરદાસ. આમના દ્વારા જે છે સ્થાપના કરવામાં આવી છે. અને છે શું? તો કે ભાઈ ઉદ્યોગપતિઓનું અગ્રણી સંગઠન છે. ઉદ્યોગપતિઓનું અગ્રણી સંગઠન છે. બોલો, અહીંયા સુધી ખબર પડી ના પડી? આપણે યોજના ભણ્યા જ નથી હજી. આ તમે શું તમને ભણાવ્યું કે ફિક્કી શું છે? હે ને? તો શું છે? ઉદ્યોગપતિઓનું એક સંગઠન છે જેની સ્થાપના ક્યારે થઈ? 1927માં થઈ. ગાંધીજીની ભલામણથી થઈ. સ્થાપના કરી કોને? બે વ્યક્તિઓ હતા. એક જીડી બિરલા, પુરુષોત્તમદાસ ઠાકુરદાસ. ઓકે, ચાલો હવે આ યોજના શું છે એની તમને વાત કરું. તો આ યોજના જે છે એ બીજું કંઈ નથી, બ્રિટિશ ગવર્મેન્ટ એક સલાહ અને સૂચન આપે છે. એ વખતે આ જે સંગઠન હતા એના ચેરમેન હતા. એ ચેરમેનનું નામ હતું NR સરકાર. શું નામ હતું? તો NR સરકાર એ વખતે બ્રિટિશ ગવર્મેન્ટને એવું સલાહ આપે છે, એવી ભલામણ કરે છે કે ભારતમાં આર્થિક આયોજન માટે એક યોજના આયોગની જરૂર છે, તો આયોજન પંચની જરૂર છે, પ્લાનિંગ કમિશનની જરૂર છે. એક એવી સંસ્થા હોવી જોઈએ, ડેડિકેટેડ સંસ્થા ભારતમાં હોવી જોઈએ કે જેનું કામ શું હોય? ભારતની અંદર આયોજન લાગુ કરવાનું, ભારતમાં આયોજન બનાવવાનું કામ હોય. એવી એક સંસ્થાની ભારતને જરૂર છે, એવી ભલામણ કરે છે. કોણ? આ સંસ્થાના ચેરમેન જે વખતે કોણ હતા? NR સરકાર. તો ફિક્કી યોજના શું છે?
ફિક્કી યોજના જે છે એ અંતર્ગત તત્કાલીન અધ્યક્ષ એનઆર સરકાર એ બ્રિટિશ ગવર્મેન્ટને સલાહ આપે છે અથવા ભલામણ કરે છે કે ભારતમાં આર્થિક આયોજન માટે એક સંસ્થાની સ્થાપના થવી જોઈએ જેનું નામ છે યોજના આયોગ અથવા આયોજન પંચ. બોલો ક્લિયર થાય છે? ઓકે, તો લખીશું એ અંતર્ગત લખો, હું તમને લખાઈ દઉં. આ યોજના અંતર્ગત યસ છે ભાઈ. ઓકે, આ યોજના અંતર્ગત તત્કાલીન ફિક્કીના અધ્યક્ષ એનઆર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું કે ભારતમાં આર્થિક આયોજન માટે એક આયોજન પંચની જરૂર છે. ક્લિયર થાય છે? ઓકે, તો આ યોજના ક્યારે આવી? યોજના ભલામણ ક્યારે કરવામાં આવી? 1934 ક્લિયર થાય છે? ડન છે? ઓકે, ચાલો વધીએ આગળ. બે યોજના ભણ્યા આપણે. ચાલો ત્રીજી યોજના તરફ આગળ વધીએ. એ છે 1938 માં કોંગ્રેસ યોજના. કઈ યોજના છે? કોંગ્રેસ યોજના. 1938 કોંગ્રેસ પ્લાન અથવા તો કોંગ્રેસ યોજના.